લંકાપતિ રાજા રાવણે વિભીષણને ધમકાવીને કીધું કે વિભીષણ રહેવા માટે મોટો બધો બંગલો આપ્યો, તારું ખાવાનું પૂરું કરવું છું, તે બંગલા ઉપર રામ શબ્દ લખ્યું, દુશ્મનનું નામ કેમ લખ્યું? અને 108 દાણાની માળા લઈને હવાના પોરમાં રામ રામ રામના જાપ કરે, દુશ્મનના જાપ કરે. વિભીષણજી થોડો સમજણો માણસ, મોટા ભાઈ તમારી સમજ શક્તિમાં ફેર છે. રામ લખ્યું એ બરોબર છે, રામ રામના હું જાપ કરું એ બરોબર છે, પણ તમારા દુશ્મનના જાપ નથી કરતો. કોના જાપ કરે છે? તમારા ને મારા ભાભીના જાપ કરતો તો રાવણ મંદોદરી, રાવણ મંદોદરી, રાવણ મંદોદરી. પણ સમય બહુ વધારે જાતો તો ને નામ થોડુંક લાંબુ થતું હતું, એટલે મેં રાવણનો રા લીધો ને મંદોદરીનો મ લીધો, એટલે હું રામ રામ રામનું રટન કરતો હતો. ભાઈ ભાઈ આને કહેવાય જેડા જેડા માનવી હેડી હેડી વાતડિયું, વાતડિયું વિગતાડિયું મુજે ઘટ મેં ગણેર્યું, હકડી તળે ન પૂગ્યું તા તો દૂજી ઉપડ્યું.